वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। મને વિષય આપવામાં આવ્યો છે કે ઘરને શુભ લક્ષ્મીથી સજાવીએ. કોઠારી તરીકે લક્ષ્મીની વાત વિશેષ રૂપમાં આપવામાં આવી, કારણ કે પૈસા સાથેનો વ્યવહાર આવ્યો. દુનિયાની અંદર યુગોથી, વર્ષોથી પૈસો એક વ્યવહારનું માધ્યમ છે, એનો આધાર છે, એનો પ્રાણ છે. સમાજની અંદર કોઈ પણ કાર્ય કરવું હોય, આપણે પોતાનું જીવન વ્યતીત કરવું હોય તો પણ પૈસાની આવશ્યકતા તો દરેકને છે, એક વ્યક્તિને. એટલે જ્યાં જઈએ ત્યાં, દેશના આ દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ અત્યારે એની આવશ્યકતા છે જ. યુગો એટલે વર્ષો પૂર્વે કદાચ આપણે જે નાણું અત્યારે વાપરીએ છીએ એવું નહોતું, પણ બીજું સ્વરૂપ હતું. પણ વિનિમય માટે, વ્યવહાર માટે કોઈક ને કોઈક માધ્યમની આવશ્યકતા તો રહેતી જ, જે અત્યારે આપણે એને પૈસો કહીએ છીએ. જૂના જમાનામાં ધન કહેતા, સોનું કઈ રીતે વાપરતા, તે અત્યંત જરૂરી છે અને આપણે દરેક અનુભવીએ છીએ. એટલે પૈસાનું મહત્વ જીવનમાં આપણે એને એકદમ સાવ એની સામે આમ કે ઉપેક્ષા કરીએ ચાલે એવું નથી. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, અરે મંદિરમાં આવો તો એ પૈસાની તો જરૂર છે જ ને. મંદિરમાં પણ તમે આરતી લો, ભાઈ 5 પૈસા મૂકો, ખિસ્સા ખંખોસવા તો પડે જ છે. કઈ પણ કામ કરવું હોય તો પૈસાની જરૂર પડે છે. આપણે આપણા જીવનની અંદર પણ જે કઈ સુખ સગવડોના સાધનો વસાવવા હોય તો પણ પૈસાની જરૂર પડે. એટલે આપણા બધા જ આનંદ, પ્રમોદ, મોજ, શોખ બધાનો આધાર પૈસો છે. એ ન હોય તો ચાલે જ નહીં. પૈસાને તો માણસ માટે તો બહિર પ્રાણ કયા છે. આપણા જે પ્રાણ છે અંતરની અંદર, શરીરમાં, જે આપણું જીવન ટકાવે છે, પણ પૈસો છે ને બહિર પ્રાણ કયો છે. અત્યંત જરૂરી વસ્તુ છે. અને સાથે સાથે આપણે એ પણ જોઈએ છીએ કે દુનિયાની અંદર જેની પાસે પૈસો છે એની પાસે એક જાતનો પાવર પણ છે. મની ઇઝ પાવર. જેમ આપણે શારીરિક શક્તિ કહીએ, બૌદ્ધિક શક્તિ કહીએ, તો મની ઇઝ ઓલ્સો પાવર. જેની પાસે પૈસો હોય ને બધાને નચાવે. અત્યારે અમેરિકા નચાવે જ છે ને. લોકો પાસે ધારે તે નિર્ણયો લેવડાવે છે. ભારત શું કરે છે? આપણે બધા જ જોતા રહી જઈએ છીએ. ખોટું છે, ખોટું છે, છાપાવાળા ગાજે, બધું બોલે ખરા, પણ તે નિર્ણય તો શું લેવો પડે? અમેરિકા જેમ કે, વર્લ્ડ બેંક જેમ આપણને દોરણી આપે કે આમ જાઓ, કરવું જ પડે છે. આપણે ક્યાં જઈએ? તો દરેક વ્યક્તિને એ પૈસાની આવશ્યકતા છે. પૈસો એક સત્તા પણ છે,
અને આપણે જીવનમાં અનુભવીએ પણ છે કે જેની પાસે પૈસો હોય એની બોલબાલા. સંસ્કૃતમાં તો એક સુભાષિત છે, યસ્યાસ્તિ વિત્તમ સનરઃ કુલીન સ પંડિત સ શ્રુતવાન ગુણજ્ઞ સ એવ વક્તા સચ દર્શનીય સર્વે ગુણાઃ કાંચનમ આશ્રયંતે. દરેક ગુણો કોના આધારે રહ્યા છે? પૈસાને આધારે. જેની પાસે પૈસો છે, ધનવાન વ્યક્તિ છે, અહીંયા તેના સભામાં આવે, આપણે જાણતા હોય કે આ મહાગિલિન્ડર છે, કાટ છે, બધું જ જાણતા હોઈએ, પણ અહીંયા સભામાં આવે, બાજાર સાહેબ લઈ આવ્યા હોય કે ભાઈ આખું આ મેડિકલ નું સ્પોન્સરશિપ કોણ કરશે, દ્રષ્ટાંત કોકને લઈ આવે, અથવા જે હોય ત્યાં. આ તો એક સામાન્ય દ્રષ્ટાંતની વાત કરીએ છીએ. કોક એવી વ્યક્તિને લઈ આવીએ આપણે, તો આપણે પણ શું કહીશું? ઓહો, આ તો બહુ જ મોટા દાનેશ્વરી છે, સમાજના સાચા સેવક છે, એનો જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર પણ નથી પડતી. આ બધા વખાણ બહુ જ સારા, શાલીન, ગુણવાન, બહુ જ નમ્ર એવા સજ્જન છે, એમાં આપણે બધા જ વખાણ કરીશું. કોને? યસ્યાસ્તિ વિત્તમ સનર કુલીના. એનું કુળ પણ બહુ જ સારું, ઉત્તમ કુળ. વિદ્વાન પણ થઈ જાય, પંડિત પણ થઈ જાય, વક્તા પણ, બધા. સર્વે ગુણાઃ કાંચનમ આશ્રયંતે. બધા જ ગુણો દ્રવ્યને આધીન છે. ભલભલા માણસો દ્રવ્યને આધીન થઈ જાય છે. મહાભારતની અંદર ભીષ્મ, દ્રોણ બધા બુદ્ધિશાળી માણસો છે, છતાં પણ જ્યારે યુદ્ધના પ્રારંભમાં યુધિષ્ઠિર ભીષ્મને પૂછે છે કે તમે શા માટે કૌરવ પક્ષે લડો છો, ત્યારે એક જ ઉત્તર આપે છે. પોતે શું કહે છે? અર્થસ્ય પુરુષ દાસ દાસસ્ત્વર્થો ન કસ્યચિત. અર્થનો આ પુરુષ માત્ર, વ્યક્તિ માત્ર અર્થનો દાસ છે, ગુલામ છે. પૈસો કોઈનો ગુલામ થતો નથી, માણસને ગુલામ બનાવી દે છે. અને હું પૈસાથી બંધાયેલો છું, ખરીદાઈ ગયેલો છું, કે લાચાર છું. લો, ભીષ્મ પિતામહ આવી દ્રઢ પ્રતિજ્ઞા કરનારો વ્યક્તિ એ પણ પૈસાથી બંધાઈ ગયેલો છે. ગુરુ દ્રોણાચાર્ય શિક્ષક છે, આચાર્ય છે, પણ એ પણ કે હું પૈસાથી ખરીદાઈ ગયેલો છું, હું લાચાર છું. તો ભલભલા માણસો પૈસા આગળ એકદમ લાચાર બની જાય છે. એટલે જગતની અંદર પૈસો શું નથી કરતો? એટલે પૈસો જીવનમાં હંમેશા આધારરૂપ છે. બીજી એક સાખીમાં એક બીજા કવિએ પણ બહુ સારું કહ્યું છે કે શાહી જેવો કાળો હોય, માખીઓનો માળો હોય, ગલોફામાં ગાળો હોય, નીતિનું તો નામ છે, હૃદય કઠોર હોય, ચાડીઓ કે ચોર હોય, ગણિકાનો ગોળ હોય, વાલો પંથ વામ છે, લંપટ લબાડ હોય, પાપનો તો પહાડ હોય, ઝેર તણું ઝાડ હોય, જુલામીનો જામ છે, કેશવ અધીર કે બધીર હોય તો પણ તેને લોકો માને જેની પાસે ધનધામ છે. એક કવિએ પોતે કહ્યું, જેની પાસે પૈસો છે, આપણે બધા અનુભવીએ છીએ, પૈસાની આવી બોલબાલા છે, ધન પ્રત્યેનું આકર્ષણ. એટલે કોને ન થાય? વિચાર તો કરો, આપણને બધાને આકર્ષણ થાય છે. ડગલે ને પગલે કઈ પણ જઈએ, મારે ફરવા જવું છે, પૈસો જોઈએ, ખાવું છે, પૈસો જોઈએ, આ છે, પૈસો જોઈએ, ગાડીમાં ફરવું, પૈસો જોઈએ, મકાન, પૈસો જોઈએ. દરેક જગ્યાએ પૈસાની બોલબાલા છે. એટલે આપણા મનમાં એની લાલચ જાગે ને જાગે જ કે મને પૈસો કેમ કરીને મળે. જો મારી પાસે પૈસો હોય તો આટલું બધું માન સન્માન મળે, વેરી ઇઝી. તો હું કેમ કરીને પૈસો મેળવું, એ આપણું લક્ષ્ય બની જાય. જો નાનપણથી છોકરાના જીવના પાસે જ એક લક્ષ્ય છે, શું ભણવું છે. તમે બધા ડોક્ટરો છો, એટલે મારે શું કેવું, બધા જ વિદ્યાર્થી શું કહે છે,
ડોક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, વકીલ થવું છે. વકીલની અહીંયા ભારતમાં બોલબાલા ઓછી છે, પણ અમેરિકામાં તો પુષ્કળ. ડગલે ને પગલે લોયરની જરૂર પડે છે લોકોને. પણ બધાને શું પૈસો ક્યાંથી વધારે મળે છે એ એની સામે નિશાન છે આપણા બધાનું, કે કેમ કરીને મને વધારે પૈસો મળે. એનું કારણ એ જ છે કે આપણા સમાજની અંદર આપણે જ આ સમાજ ઉભો કર્યો છે, આપણે જ એને મહત્વ આપ્યું છે અને આપણે જ એમાં ખેંચાતા રહીએ છીએ કે પૈસો મને કેમ કરીને મળે. લોભ જાગે, સ્વાભાવિક છે. શ્રીજી મહાત્મા જ્યાં નીલકંઠવર્ણી વેશે વિચરણ કરતા ને, ક્યારેક સીમર ગામમાં, અહીંયા આગળ ભાવનગર ત્યાં આગળ જતા સીમર નામનું ગામ છે, ત્યાં મહારાજ પધારેલા. આખું આખ્યાન છે હરિલામૃતમાં લોભી વાણિયાનું, એમ લખ્યું છે કે મહારાજ બસ મને પૈસો મળે ગમે તે થાય. શ્રીજી મહારાજ એને સાંખ્ય કરાવે કે પૈસો તો નાશવંત છે, હાથનો મેલ છે, આજે છે કાલે નથી. એ બધી વાત કરી. અરે મહારાજ, નીલકંઠ બ્રહ્મચારીને અરે મહારાજ એમ કહે છે કે જે કાનુડો માખણ ચોર કહાયો, ક્યાં આગળ? ગોકુળમાં. એને માખણ ચોર કયો, કાનુડો કયો, એમ બધું કહ્યું. પણ એ જ કનૈયો જયારે લક્ષ્મી મળ્યાથી થયા રણછોડ રાય. ભગવાનને પણ પછી જયારે લક્ષ્મીજી મળ્યા ને ત્યારે એની નામના એની કીર્તિ વધી. બાકી શું તો કાનુડો ને આપણા જેવો ભરવાડ છે એમ જ માને, બીજું કોણ એને મહિમા સમજતા હતા. એટલે મહારાજ ગમે તે થાય મને પૈસો મળે. ભૂમિ યાતુ રસાતલમ, ભરતુહરીએ પણ કહી દીધું મને ગમે તે થાવ. આપણી દેશી કહેવત છે, વર મરો કન્યા મરો પણ જો ખાલી જગ્યા તમે પૂરી દીધી. ગોળનું તરવાણું ભરો, ગમે તે થાય મને પૈસો મળે, જગતનું જે થવાનું એ થાય. અને ખરેખર અત્યારે માણસો એ દિશામાં આગળ ચાલે છે. પૈસો મેળવવા માટે માણસ શું નથી કરતો. યોગીજી મહારાજની બૌદ્ધ કથામાં એક બહુ સરસ વાર્તા કહે છે કે આવી રીતે પૈસો માણસ જે મેળવે છે એની હાલત શું છે ને કેવી લક્ષ્મી મેળવે છે. કે એક બ્રાહ્મણ હતો, આ તો બ્રાહ્મણનું દ્રષ્ટાંત છે, કોઈ તો ખોટું ના લગાડશો. એ બ્રાહ્મણ ગોર મહારાજ, બિચારા ગોર મહારાજ એક ગામથી બીજે ગામ જતા હોય અને પછી માન બધું પૂરું કરતા હોય, એટલે કે બસ આ તો પૈસા વગર તો શું, આ ભીખ માંગી માંગીને જીવન પૂરું કરવું. કે ભગવાનને પ્રાર્થના કરે, હે ભોળાનાથ ગમે તેમ થાય મને પૈસો મળે. એ પૈસાનું રિટર્ન કરતા કરતા પોતે રસ્તામાં એક વાવ આવી. એ વાવમાં પોતે પાણી પીવા માટે ઉતર્યો. ત્યાં એકદમ એને ગેબી અવાજ સંભળાયો કે હું અહીંયા લક્ષ્મી અહીંયા દટાયેલી પડી છું, મને કોઈથી કાઢતું નથી. પેલો બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો કે ઓહો, અરે ભાઈ હું કાઢનારો બેઠો છું, શું કામ ચિંતા કરે છે, હું તને કાઢું, હું તો લક્ષ્મી ક્યારનો કરું છું, બોલ. પણ પેલી લક્ષ્મીએ કહ્યું કે જો હું આસુરી લક્ષ્મી છું, જોઈએ છે તારે? બ્રાહ્મણ કે જે હોય તે મારે લક્ષ્મીનું કામ છે, તું આસુરી હોય કે દેવી હોય કે જે હોય તે મારે લક્ષ્મીનું કામ છે. અને ત્યાં તો કે ભલે. અને ત્યાં એકદમ આવડું મોટું સોનાનું ગચિયું આવીને પડ્યું સામે ધાડ દઈને. અને બ્રાહ્મણની તો આંખો ચાર થઈ ગઈ. આટલું બધું સોનું, ઓહો, ખુશ થઈ ગયો બ્રાહ્મણ એકદમ. ને બ્રાહ્મણ દોડ્યો, ફટફટ 2-3 પગથિયા કૂદતો વાવના તળિયે જઈ પહોંચ્યો એકદમ સીધો. આટલું બધું સોનું બસ લઈ જવો હોય હું. અને જ્યાં સોનાને આમ બથ ભરીને આમ 2 હાથથી આમ ઉંચકવા ગયો તો ઉંચકાયું નહીં. પછી હવે શું કરું? પછી આમ હાથ છૂટો કરવા તો છૂટે જ નહીં, હાથ ચોંટી ગયા. તો બ્રાહ્મણ હાથ આમ ખેંચે દૂર કરવા જાય પણ હાથ એને છૂટા થાય જ નહીં. સોનાના ગચિયા સાથે હાથ ચોંટી જ ગયા. એટલે કે ભાઈ સાહેબ તને લઈ જવું છે પણ તને હું કુવામાંથી બહાર કાઢું પણ મારા હાથ તો છોડ. કે નહીં તું લઈ જા મને. અરે પણ કેમનો લઈ જાઉં? કે તું મને છોડે તો લઈ જાઉં ને. હું આસુરી લક્ષ્મી છું, મેં તને શું કહ્યું તું? હવે હાથ છૂટે નહીં. અરે પણ શું કરું? કે તારી પાસે જે હોય તે મૂક. તારી પાસે જે હોય તે તું મૂક તો તને છોડું. કે
તો ગોર કે ભાઈ મારી પાસે શું હોય કે હું તો ભીખ માંગુ છું, પણ જે હોય તે કે મારા ખડિયામાં ગોપીચંદન પડ્યું છે એ મુખ. તે ગોપીચંદન મૂક્યું ત્યારે હાથ છૂટ્યા ત્યાં કે ગાંઠનું ગોપીચંદન ગયું. કે બ્રાહ્મણ પાસે કહી દો તો ગોપીચંદન ગયું કે આ ગાંઠનું ગોપીચંદન ગયું. આસુરી લક્ષ્મી. જયારે અતિશય લોભ જાગ્રત થાય છે અને માણસ જયારે પૈસાની પાછળ પોતે ગાંડો થાય છે, ગમે તેમ કરી મારે પૈસો મળો વિચાર પોતે કરતો હોય છે, અને એ જે લોભ અંતરમાં જાગ્રત થાય છે તો ગમે તેમ કરીને પૈસો મેળવવાનો પ્રયત્ન કરે. આસુરી માર્ગ છે, અને એ માર્ગથી જે માણસ પૈસો મેળવે છે આસુરી લક્ષ્મી છે. ગાંઠનું ગોપીચંદન હરી લઈ અંતરની શાંતિ લઈ લે છે. બધું જ તમને આપે છે. એર કન્ડિશન ગાડી, એર કન્ડિશન બંગલો, એર કન્ડિશન ઓફિસ, એર કન્ડિશન બધું જ આપશે. સારામાં સારી સંપત્તિના સુખ સગવડના સાધનો તમે જે ધારો તે તમને મળી જશે, પણ શાંતિ જતી રહેશે. અને કેવું વિષ ચક્ર છે. લોભ પાપનું મૂળ છે. આ આસુરી સંપત્તિ પાછળ જે માણસને આમ લાલચ જાગ્રત થાય છે, ગમે તેમ કરી બસ મને પૈસો મળો, માણસ શું શું કરી નાખે છે. તો બધા કેવો પ્રયત્ન કરે છે, ચોરી કરે, લૂંટફાટ કરે. એ પણ ઇઝી મની છે ને, કોઈનું ઉપાડી લેવાનું. કોઈ નોકરી કરતો હોય મધ્યમ વર્ગનો માણસ, પગાર થાય ને પગાર લઈને નીકળ્યો હોય ટ્રેનમાં ને કોઈ ખિસ્સું કાપી નાખે, આખા મહિનાની કમાણી ગઈ. પેલા માથે તો આપ તૂટી પડ્યું, આને એક દિવસમાં 8,000નો વકરો થઈ ગયો સીધો. બીજાને દુખી કરીને સુખી થવાનો વિચાર એ આસુરી વિચાર છે. બીજાને દુખી કરીને સુખી થવાનો વિચાર, બીજાનું લૂંટી લેવાનો વિચાર, પર દુખે સુખી. અમારા હકા બાપુ વાત કરતા, ઘણા માણસો એવા કે પર દુખે સુખી, બીજો દુખી થાય એમાં પોતે સુખી થતો હોય. એ આસુરી વિચાર છે. અને એમાં માણસો કેવું, જો વેપારી હોય એ ભેળસેળ કરે છે કે નહીં? દૂધમાં પાણી નાખે, મરચામાં લાકડાનો વેર નાખે રંગીને, લોકો નાખે છે. જાત જાતની વસ્તુ લોકો ગોતી કાઢે છે. ચોખ્ખું ઘી, તમે વેજીટેબલ ઘી, અરે મટન તેલો નાખે છે. આપણને લાગે આપણને ચોખ્ખું ઘી મળ્યું, તો માંસાહારી કરી નાખે માણાવાલા આપણને. ચોખ્ખા ઘીમાં આવું નાખે છે. આ ભેળસેળ કરનારો વેપારી શું કામ કરે છે એવું? એકદમ 200 રૂપિયા 300 રૂપિયા ચોખ્ખું ઘી વેચાતું હોય, એમાં 20 રૂપિયા કિલો મટનની ચરબી નાખી દે, 20 રૂપિયાના 200 રૂપિયા, 10 ગણો નફો સીધો થઈ ગયો ને. 1000 ટાઈમ % પ્રોફિટ થઈ ગયો સીધો. એટલો માસ 20 રૂપિયાના 200 રૂપિયા સીધો બસ નાખી દો, લઈ લો. આવી રીતે લોકો કરે છે. પણ જો માણસને નફો કરવાની વૃત્તિ કેવી જાગૃત થાય છે, ભેળસેળ કરે, ખોટું કરે, પછી બધા વેપારીઓ બૂમ પાડતો અહીંયા આવે ને ઘણા કે આ શિક્ષકો બધા ટ્યુશનિયા થઈ ગયા, પણ તું ભેળસેળ કરે છે તો તું જો. એ જુએ નહીં કે શિક્ષકો ટ્યુશનિયા થઈ ગયા, શિક્ષકે આ બધા વેપારી ભેળસેળ, બે કોણ કોને વખાણ કરે. બધાની વૃત્તિ જ એવી થઈ ગઈ છે. આપ સર્વે ડોક્ટરો છો, તમારા વેપારની વાત કરું, ખાનગી વાત જાહેર કરી દો. અહીંયા આગળ અમારા દવાખાનું ચલાવ્યું બોટાદમાં, વડોદરા હોસ્પિટલ, એક ડોક્ટર આવ્યા હતા નવા, ઓર્થોપેડિક સર્જન હતા. હવે એક જણનું ફ્રેક્ચર હતું, તો ઇમ્પ્લાન્ટ કરે ને બધા તમે લાવો ને બધા સળિયા ને બધું, જો બધું લાવો બધું, એટલે એ બધું લાવવાનું હતું. એટલે ધાનાણી સાહેબ કે તું મને લખી આપ, હું તને મંગાવી આપીશ. પેલો કે એમ નહીં કે હું આ સ્ટોરમાંથી કહું ત્યાંથી બધું લઈ આવ કે. પેલો કે ધાનાણી સાહેબ કે એમ નહીં, તો અહીંથી તું મને ઓર્ડર આપ, હું મંગાવી આપીશ કે. પેલો કે ના, સ્ટોરમાંથી. શું કામ? કમિશન. કેટલી જગ્યાએ કમિશન લે છે. ટેસ્ટમાં કમિશન, એક્સરેમાં કમિશન, દવામાં કમિશન. દવાનો વેપારી
એની પાસે બધા ઇન્જેક્શન આવેલા, એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ, અઠવાડિયું બાકી રહ્યું, હવે શું કરવું? ઇન્જેક્શન મોંઘા હતા, બહુ જ મોંઘા ઇન્જેક્શન હતા, 2000 કે એવું મોટું ઇન્જેક્શન હતું કે બધું, એટલે કે હવે શું કરવું? તો ડોક્ટરને એક સાધ્યો કે તું કંઈ કર ને, મારે તો આમે જાય છે તો આપણે 50% ચલ. પેલા પ્રિસ્ક્રિપ્શન લખી આપે, ઇન્જેક્શન ઠપકારી દીધા, 10 વાપરી નાખ્યા ડોક્ટરે. લો થયું 1000 રૂપિયા, ડોક્ટર 10,000 મળી ગયા 10 ઇન્જેક્શનના દર્દીને સીધા. પેશન્ટનું વર મરો કન્યા મરો પણ ડોક્ટરનું ખિસ્સું ભરો. તો જો આવી બધી વૃત્તિઓ મનમાં જાગૃત થાય, નથી થતી એવું વૃત્તિઓ મનમાં જાગૃત થાય છે. દવાના વેપારીઓ કેવું કરે છે, જો દવાઓ હાવ બનાવ, દવામાં અડધી ખોટું જારું પાવડર ભર્યો હોય એવી દવા બધી કંપનીઓ વાળા આવે, તમને જાજા વધારે કમિશન આપે. નહીં વચમાં તો બધા ફરવા લઈ જાય ટૂર કરવા માટે. ક્યાં ગયા છે? ફલાણા ડોક્ટર કે મલેશિયા ગયા છે, ક્યાં ગયા છે ડોક્ટર કે ડોક્ટરને યુરોપમાં લઈ ગયા છે. કોણ લઈ જાય? દવાની કંપનીઓ. શું કામ? પછી બસ દવા લખી આપે પ્રિસ્ક્રિપ્શન ડબલ. હવે ડોક્ટર દવાની અસર પેલા પેશન્ટને થાય કે ન થાય, કોણ જુએ છે? વર મરો કન્યા મરો પણ મારું તરવાણું ભરો. આ વિચાર જયારે મનની અંદર આવે તો જો આ વિચાર કેવો છે? આસુરી વિચાર છે. આવી વૃત્તિથી જે ધન માણસ કમાય છે કોઈ પણ ક્ષેત્રની અંદર, વકીલો એવું કરે છે, શિક્ષકો એવું કરે છે, વેપારીઓ એવું કરે છે. ગુણાતીતાનંદ સ્વામી ગામડે વિચરણ કરવા ગયેલા એક જગ્યાએ, પછી ત્યાં આગળ પેલા દરબાર આવ્યા, સ્વામી વર્તમાન ધરાવો. સ્વામી કે કેમ વર્તમાન? દર વખતે વર્તમાન ધરાવવાના હોય? કારણ કે વર્તમાન લોપે એટલે વર્તમાન ફરીથી ધરાવવા જોઈએ, એમ આપણો પદ્ધતિ છે. જો કે આપણે એવું કોઈ કરતા નથી અત્યારે, પણ સ્વામી તો કે વર્તમાન કેમ? કે સ્વામી જામ સાહેબ ને ત્યાં જઉં છું ને પાછું ત્યાં આગળ પ્યાલી પીવાઈ જાય છે. સ્વામી કે કેમ ચાલે એવું? નહીં, એવું નહીં ચાલે કે. તો સ્વામી ઠપકો આપે. એની રસોઈ ન લીધી ગુણાતીતાનંદ સ્વામીએ કે તારી રસોઈ નથી જોઈતી. કાળો ધમોતર મિસ્ત્રી હતો જામનગર, સ્વામી એટલે દૂધના દેગડા લઈ આવો કે સ્વામી દૂધપાક બનાવો. સ્વામી કે ઉપાડતા દેગડા અહીંથી, માન જ જોતી કે તું વ્યભિચાર કરીને મને રસોઈ આપવા આવે છે? ઉપાડતા દેગડા કાઢી મૂક્યો એને. આ દરેક જગ્યાએ આ વસ્તુ એવી છે કે જ્યારે માણસનો વિચાર ભ્રષ્ટ થાય છે તો આ ભ્રષ્ટતાનો પાર નથી આવતો. આવી આસુરી જે સંપત્તિ છે એ આપણને સુખદાયક નથી થતી. માણસ ગમે તેમ કરીને માણસ પોતે મેળવવાનો પ્રયત્ન કરે. આપણા મહાભારતની અંદર પણ જો દુર્યોધન એને સંપત્તિ મેળવી કેવી રીતે? જુગારથી, કપટ કરીને, છેતરીને. આ કપટના જ છેતરવાના જ બધા ઉપાયો છે ને. એને પણ છેતરીને પૈસા મેળવ્યા. એને સતત ભય રહ્યો દુર્યોધનને કે શું થશે, શું થશે, શું થશે. પાંડવોને વનમાં મોકલી આપ્યા તો પણ ભયમાં જ જીવતો હતો સતત, કે હમણાં પાંડવો એટેક કરશે, મને મારી નાખશે તો. એને સતત ઊંઘ હરામ થઈ ગયેલી. ધૃતરાષ્ટ્રની ઊંઘ હરામ થઈ ગયેલી. ધૃતરાષ્ટ્ર એક રાત્રે વિદુરને બોલાવ્યા કે વિદુરજી મને ઊંઘ નથી આવતી. વિદુર કે કેમ ઊંઘ નથી આવતી? કે ઊંઘ કોને ના આવે? કે જેને કોકનું પડાવી લીધું હોય એને ઊંઘ ના આવે. તમે ક્યાં કોઈનું પડાવી લીધું છે? વિદુરે કટાક્ષ કર્યો. ધૃતરાષ્ટ્રને આખી રાત ઊંઘ નહોતી આવતી જ નહોતી. ભય રહેતો હતો કે પાંડવો મારા દીકરાઓને મારી નાખશે. કપટથી મેળવેલું દ્રવ્ય રાજ્ય સમૃદ્ધિ આપી ગઈ પણ સુખ હરતી ગઈ. મહાભારતના શાંતિ પર્વમાં જ વાત આવે છે. ભીષ્મએ યુધિષ્ઠિરને વાત કરી કે માણસ જ્યારે ખોટું આચરણ કરે છે ત્યારે કદાચ એનું એ ખોટું આચરણ તાત્કાલિક એને ફળદાયક ન પણ નીવડે દેખાય, તો એના પુત્ર પૌત્રાદિકમાં પ્રગટ થઈ આવે એનું એ પાપ. બીજા કોઈ પણ રીતે એનું પાપ પ્રગટ થઈ આવે. એટલે તમારા મહેલ એમને એમ રહે, મકાનો એમના એમ રહે, સુખ સમૃદ્ધિના સાધનો એમના એમ રહે, પણ ઘરમાં અશાંતિ ભયંકર ઉભી થઈ જાય. તમારા મનમાં અશાંતિ ભયંકર ઉભી થઈ જાય. શું કામ? આપણું જ આચરણ, આપણું જ કારણ. આપણને લાગે આ બધું તો છે, બધું જ રહેવાનું, એ જશે નહીં, પણ અશાંતિ તમને પરિણામમાં આપતી જાય છે. એટલે
ભગવાન બુદ્ધના વખતનો એક પ્રસંગ છે કે માણસ જયારે ખોટું આચરણ કરે ને ત્યારે પોતે હંમેશા એનાથી ગભરાતો રહે છે. બિંબિસારનો દીકરો અજાત શત્રુ, નામ અજાત શત્રુ પણ બધા સાથે શત્રુતા વહોરી ચૂકેલો, એને પોતાના બાપને જેલમાં કેદખાનામાં પૂર્યો અને પોતે ગાદી પર ચડી બેઠો, સત્તા ઉપર બેસી ગયો, બીજા કેટલાયને મારી નાખ્યા, દબાવી દીધા, સત્તા મેળવી લીધી, સંપત્તિ મેળવી લીધી. પણ એને અશાંતિ ભયંકર વર્તતી. એનો એક મિત્ર હતો વૈદ, એનું નામ હતું જીવક મિત્ર, એ બુદ્ધનો શિષ્ય હતો. એને જીવક મિત્ર એને બોલાવ્યો કે જીવક, મને ઊંઘ નથી આવતી, મને આમ ફફડાટ રહી છે, શું કરું, મને કઈ દવા આપ, ઔષધ આપ. જીવક મિત્ર કે તું ચાલ મારી સાથે, તારી ઔષધિ છે ને જંગલમાં મળે, અહીંયા નહીં મળે. અજાતશત્રુ કે ચલ. એની સાથે આખું લશ્કર લીધું. જીવક મિત્ર કે ભાઈ એ બધું ના જોઈએ કે આપણે બે જણા જ જવાનું જંગલમાં. તેને બધું લશ્કર બહાર મૂક્યું, જંગલમાં બે જણા આગળ ચાલ્યા. તો તલવાર ને ભાલો ને બધું ભેગું હથિયાર સાથે રાખેલા કે આ પણ નહીં, મૂકી દે તું. એ પણ મુકાવી દીધા એના હથિયાર. બે જણા ચાલતા ચાલતા જંગલમાં જાય, આમ ફફડે, આમ જુએ, સેજ ખખડે તરત આમ ચમકે. પછી જીવક મિત્ર એને સમજાવ્યું કે જો તને આ ભય શું કામ રહે છે, તારા જ આચરણને કારણે તને ભય રહે છે, તું ભગવાનનું શરણું સ્વીકાર. પછી બુદ્ધને શરણે ગયો. પછી એના અંતરમાં શાંતિ થઈ. પણ કહેવાની વસ્તુ શું, માણસ જયારે ખોટું આચરણ કરે છે એ પોતાનું જ આચરણ એના માટે ભય ઉત્પન્ન કરી દેતું હોય છે. અને આ બધા જે ખોટું આચરણ કરે ને પછી પરિણામ શું આવે છે, એ આચરણથી બચવા માટે એને વ્યસન કરવું પડે છે. એનો અંતરનો સાક્ષી એકદમ સામે ચિત્કારી ઉઠે કે તું આ ખોટું કરે છે. હવે એને સાંભળવું નથી તો શું કરવું પડે, દારૂ પીએ એટલે ભાન ભૂલી જાય, બસ વ્યસન કરે એટલે ભાન ભૂલી જાય. એનો અંતરનો સાક્ષી જે પરમાત્મા રહ્યા છે એની સામે બોલે છે તું ખોટું કરે છે, નથી સાંભળવું. એને સાંભળવું નથી એટલે પછી વ્યસનમાં ડૂબે છે. એટલે અંતે દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં જતા જ રહે છે. એ વ્યસનને કારણે માણસ અનંત રીતે હેરાન થતો હોય છે. તો આ તો આપણે વિચાર કર્યો કે અંતરમાં જે પૈસાનું મહત્વ જે જગતમાં આપણે જોઈએ છીએ એને કારણે આપણે પૈસાની પાછળ આંધળી દોટ મૂકીએ ને એમાં આપણે આપણું જીવન બરબાદ કરીએ છીએ. એ આસુરી સંપત્તિ છે. પણ એને કારણે ધર્મમય કમાણી, કેવી રીતે કમાવું, લક્ષ્મી જોઈએ છે, લાવો વસાવો, પણ કેવી રીતે, નીતિથી, જેને શુભ લક્ષ્મી કહીએ આપણે. ધર્મથી આપણે કમાઈએ. તમે કાયમ ચોપડા પૂજન પહેલાના લોકો કરાવતા, હવે અત્યારે આપણે હવે કોમ્પ્યુટર પર પૂજન કરીએ છીએ. લોકો કોમ્પ્યુટર પણ લાવે છે, હવે એકાઉન્ટ બધું કોમ્પ્યુટરમાં આવી ગયું. પણ પહેલા આપણે લખતા ચોપડામાં શું લખતા ખબર છે, શ્રી સવા. 1 રૂપિયાનું કેટલો થાય, ₹1.25. આપણે 1 રૂપિયાનો કેટલો કરવો છે, દરેકનું જુદું જુદું છે. સવા નહીં, 1 ના 100. 1 રૂપિયાના 100 રૂપિયા મારે જોઈએ છે. હવે એ શુભ લક્ષ્મી ક્યાંથી થવાની, એ તો આસુરી જ લક્ષ્મી રહેવાની. 1 ના 100 નો જે વિચાર આપણા શાસ્ત્રે લખ્યું છે, તમે લોકો 1 ના 1.25 કરો, કમાઓ, ધંધા પાણી વેપાર દરેકમાં તમે તમારું એ મહેનતાણું લો, એની ના નથી. પણ 1 ના 1.25 કરો, 1 ના 100 નહીં. પણ આપણે 1 ના 100 કરવાનો જે વિચાર આવે છે ત્યાં જ આપણે ભૂલથાપ ખાઈ જઈએ છીએ. ઈશાવાસ્ય ઉપનિષદમાં એટલે લખ્યું છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સિદ્ધનમ. તો કોઈના ધન ઉપર અણહકનું તું ન લે, ત્યાગીને ભોગવો. તેન ત્યક્તેન ભુંજીથા. દરેક જીવ પ્રાણી માત્રમાં ભગવાનનો વાસ છે, આપણામાં પણ ભગવાનનો વાસ છે. તો એ ભગવાનને ન ભૂલીએ. આપણા જીવનની અંદર પણ હંમેશા બીજાનો આધાર છે. એ બધાને આપણે સમજીએ, વિચારીએ તો હંમેશા આપણને લાભ થાય. આપણા એકલાથી આપણું જીવન નથી. આપણા મોઢામાં એક કોળિયો આપણે મૂકીએ છીએ, એમાં કેટલા જણની ભાગીદારી છે, કેટલાનો ભોગ છે, સમર્પણ છે.
એ દરેકને યાદ કરીએ એ વિચાર સાથે કરવાની વસ્તુ છે. શ્રીમદ રાજચંદ્રનો એક પ્રસંગ બહુ જાણીતો છે. પોતે જયારે ગ્રસ્ત આશ્રમમાં હતા ત્યારે અમદાવાદમાં પોતે કપાસના વેપારી હતા. એમણે એક બીજા વેપારી સાથે સોદો કર્યો. પોતાનું જે રૂની ગાંસડીઓ હતી એને પેલા વેચી બીજા વેપારીને. સોદો તો મુખોમુખ જ થતો કે ચાલો આ ભાવે તારી પાસેથી રૂની ગાંસડી ખરીદી. નક્કી થઈ ગયો સોદો, ખત થઈ ગયું, લખાણ થઈ ગયું, અને 2-3 દિવસમાં તો ભાવ એકદમ ગાંસડીના ગગડ્યા, એકદમ તૂટી ગયા. 50% જેટલા ભાવ થઈ ગયા એકદમ સીધા. આપણે જો રાજચંદ્રની જગ્યાએ તો ઓહો બચી ગયો, ભગવાને બચાવી લીધો. મારી ઘાસીના મને તો પૂરેપૂરા ભાવ અરે બમણા મળી ગયા, પણ જેને વેચી એને શું હાલત થઈ? એને જે લીધી એને તો 50% સીધું નુકસાન. એટલે એ વખતે તો શું વેપારીઓ સોદા કરે ને, મૂડી એટલી હોય નહીં, અહીંથી લીધું પોતે બીજે વેચે, વચમાં નફો હોય પોતે લઈ લેતા હોય. હવે શું કરું? અને જો વેચવા જાય તાત્કાલિક વાયદા પ્રમાણે પૈસા આપવાના, હવે વેચવા જાય તો 50% નુકસાન. મોટો સોદો કરેલો લાખોનું નુકસાન જતું હતું. શ્રીમદ રાજચંદ્ર પાસે પેલો વેપારી ગયો તો રાજચંદ્રએ ખત ફાડી નાખ્યું કે કે રાજચંદ્ર દૂધ પી જાણે છે, લોહી નહીં. મારે લોહી નથી પીવું કે. એને ખત ફાડી નાખ્યું. એ રાજચંદ્રનો આ પ્રસંગ બહુ જ જાણીતો છે. તો જો એની એક સદભાવના, એ પોતે જાણે છે, બીજાની પરિસ્થિતિ પણ પોતે સમજી શકે છે, એને સંતોષ છે, એના લોભ ઉપર થોભ છે. દરેકના સાથ સહકારથી આપણું જીવન છે. એટલે આપણા ઉપનિષદ આપણને શીખવાડે છે ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિ ક્યારે મળે? આ ભાવનાથી જીવીએ ત્યારે. આપણે શાંતિ જોઈએ છે પણ ભાવના આખી જુદી છે. જેટલું પારકું એટલું મારું તો ક્યાંથી થવાનું છે? પણ આપણા બંનેનો લાભ થાય. શેઠ એ નોકરનું ધ્યાન રાખે, નોકરે શેઠનું ધ્યાન રાખે, ગ્રાહકનું ધ્યાન વેપારી રાખે, વેપારીનું ધ્યાન ગ્રાહક રાખશે. કોઈ અરસપરસ બધા જો વિચાર કરે તો વાંધો ના. આપણે પણ સ્વામી આ દુનિયામાં તો બધા લોકો મંડી જ પડ્યા છે. હવે એમાં હું એકલો આમ રહીશ તો શું થશે? તમે જીવો તો ખરા. સારામાં સારું થશે. સારામાં સારું થશે. જેને જીવવું છે જીવી શકે છે, નથી કામ કરી શકતા એવું નહીં. જેના અંતરમાં એવી ઝંખના છે એવી જીવી શકે છે. ઘણા બધા તમારા ડોક્ટરોમાં પણ ઘણા છે. નથી અમારા ડોક્ટર દાનાની સાહેબ, આ ડોક્ટર બાજરી, આમાં ડોક્ટર વાઘાણી, નજીકના છે, નામ આપું, બીજા બધા ઘણા બધા હશે, નહીં હોય એવું નહીં, જેનો મને વ્યક્તિગત વધારે પરિચય છે. લોકો ધારે તો પૈસા કમાવા મળે ક્યાંના ક્યાંય જઈ શક્યા હોત, પણ એક ભાવના જ આખી જુદી થઈ ગઈ છે. અમારા ડોક્ટર વાઘાણી ભલે આમ એમ દવાખાનું ચલાવે, ગામડામાં છે. સ્વામી એને કહ્યું છે કે ભાઈ આપણે કોઈનું તપાસવાના તો પૈસા લેવા જ નહીં, નથી લેતા. એ કે મને પૂરતા પૈસા મળી રહે છે, ઘણા છે, સેવાય પુષ્કળ કરે છે, બધું જ છે, પણ એનું એ જ છે. એનું મકાન બાજુ એનું એ છે, એની ગાડી પણ એવી નાની મસ્તી છે, ચાલે છે. અમારા દાનાની તો સાધુ જેવા જ છે. એના ઘરમાં એક સોફો નથી જોવા મળતો. તમે જે તો પ્લાસ્ટિકની ખુરશી મૂકે, કશું જ નહીં, કોઈ વિચાર નથી એના અંતરની અંદર. બાજવા સાહેબ જયારે ભણીને તૈયાર થયા ને પછી એમના લગ્ન થયા, પછી અહીંયા આવ્યા હતા કે મને ભલા ખબર ના પડી, નહીં તો હું સાધુ થઈ જાત. કે એ વિચારીને પોતે બોલેલા અહીંયા આવ્યા હતા. એ જ વખતે સ્વામી અમે કોણ નવા દીક્ષાર્થી હતા, પછી એ વખતે અરસામાં લગ્ન થયેલા. પણ ત્યાર પછી એમના જીવનમાં એક ભાવના કે નહીં બસ મારે સેવા કરવી છે. નહીં તો બીજું ઘણું બધું માણસ કરી શકે છે, પણ જેના અંતરમાં એવી વૃત્તિ જાગૃત થાય છે તો એ માણસ પોતે એવી રીતે જીવન જીવી શકે છે. એટલે આપણા જીવનની અંદર આપણે જે કમાવું છે એ ભગવાનના આદેશ પ્રમાણે કમાઈએ, ધર્મની મર્યાદા પ્રમાણે કમાઈએ તો શુભ લક્ષ્મી થાય છે. આપણી પાસે ઘણી વખત એમ થાય કે ખર્ચો ખૂબ છે, પણ કરકસર કરતા જીવો. આ મોટા પુરુષ કેવી કરકસર કરે. પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ, શાસ્ત્રી મહારાજ બદલપુરમાં હાથ ધોતા હતા. ધૂળથી હાથ ધોવાનું તો ધૂળ પણ ખોબો માપની જ લીધી. પેલા સેવક સંત કે વધારે લો ને કે નહીં, શું કામ પણ કે
અરે ભાઈ આ ખેતરમાં દૂર જવાની, ક્યાં આપણા બાપનું છે, પડી રહેશે અહીંયા ને અહીંયા. પણ કે અમથું તો શું કામ બગાડવું? સ્વામી સ્નાન કરવા જાય ને તો એક ડોલથી સ્નાન કરે. પેલા નારાયણચંદ સ્વામી કે સ્વામી નાવ ને નિરાતે. અરે પણ આપણે વધારે જરૂર નથી, આમ તું બગાડવું શું કામ? કે કોઈ ના પડે? પ્રમુખ સ્વામીમાં 5 ની 10 ડોલ એ નિરાતે કલાક સુધી નાવ ને કોણ ના પડે? પણ નહીં, ખોટો બગાડ નથી કરવો. છતાં ટાણે મોતી બરડી નાખી. સમય આવે ત્યારે આજે ભુજનો ધરતીકંપ થયો, સ્વામીએ તરત આદેશ આપી દો સારંગપુર ને બોચાસણ અમારી પાસે જે અનાજ હતું બધું લઈને ભરીને મોકલી આપો, પેલા ધાર દઈને સીધું. પૈસાનો વિચાર જ નથી કર્યો. આવશે બધું ભગવાન ત્યાંથી, ખર્ચી નાખો. હરિભક્તો માટે, એની વ્યવસ્થા માટે ક્યારે ખર્ચામાં પાછી પાની કરે નહીં, વ્યવસ્થા કરી નાખો. પોતા માટે પૂરેપૂરી કરકસર. અમથી લાઈટ બળવે નહીં. વોકિંગ કરતા હોય ને, સવારના અંધારું હોય, વોકિંગ શરૂ હવે તો બહાર નથી કરતા, વોકિંગ કરતા હોય પછી ફટ લાઈટ બંધ કરાવવા માંડે. બંધ કહી દો, નથી જરૂર. અરે પણ અમને દર્શન થાય, પણ જરૂર નથી, મારે વોકિંગ કરવા માટે પૂરતું અજવાળું છે, મારે લાઈટની જરૂર નથી. બંધ કરાવી દે. કરકસર કરતા શીખવું પડે. કરકસર ને કંજુસાઈ બેમાં તફાવત છે. કંજુસાઈ વસ્તુ જુદી છે ને કરકસર વસ્તુ જુદી છે. ઉડાવ અને ઉદારતા એમાંય તફાવત છે. ઘણા માણસો ઉડાવ હોય, જરૂર કરતા વધારે વાપરી નાખે ને એટલે પૈસાની ખેંચ પડે. જેમ મહારાજના વખતમાં પેલો લલ્લુ શેઠ હતો, લાલચંદ શેઠ નામ એનું, પણ લલ્લુ શેઠ બધા કહેતા. હવે એ નાવા બેઠો હતો, ત્યાં એક અત્તરનો વેપારી આવ્યો કે મારી પાસે આ એકદમ મોંઘું અત્તર છે, 200 રૂપિયે તોલો એવો અત્તરની આવી મોટી બોટલ છે, કે હું આ પેશવાને વેચવા ગયો ના લીધા કે એને. તો કેમ? લાવ. ત્યારે પોતે નાતો તો સીધું અત્તરની શીશી ઢોળી નાખી પોતાના માથે ને પૈસા વાપરી નાખ્યા. આમ બુડાવો, બાપ દાદાની મિલકત હતી, વાપરી નાખ્યા પૈસા. તો લખ્યું છે કે સ્વામીની વાત, લલ્લુનું અલ્લુભાઈ થઈ ગયા કે પછી. કારણ કે પૈસા ક્યાં વાપરવા કોઈ વિચાર નથી. જ્યાં ત્યાં જેમ તેમ પૈસા ઉડાવી મૂકે. તો માણસો લોકો પૈસા વાપરતા હોય, જેને વધુ પૈસા કે કેવી રીતે બગાડ કરવો પૈસાનો એ જ શીખ્યા. ઉડાવ પણ પૈસાનો બગાડ કરવો. અને જ્યાં ત્યાં જેમ તેમ આપણે પૈસા વાપરીએ, પછી પૈસાની ખેંચ પડે, પછી કે પૈસા લાવો, અને પછી ગમે ત્યાંથી પૈસા મેળવવાનો પ્રયત્ન કરીએ. તો એ જે કરકસરથી જીવીએ, આટલી મોટી સંસ્થા BAPS એમ નથી થઈ. શાસ્ત્રીમાં શરૂઆતમાં ધોતિયા પણ દાંડિયા કરીને વાપરતા. એવી આ મોટા પુરુષોએ પોતે કરકસરથી, આપ તમને સમૃદ્ધિ દેખાય છે, પણ પોતાના જીવનમાં એકદમ કરકસરથી પોતે જીવન જીવ્યા છે અને હજુ પણ પોતે જીવી રહ્યા છે. સ્વામીને કહ્યું કે ચશ્મા લઈને આવે. ડોક્ટર ને બધા કે સ્વામી માટે ચશ્મા સારામાં સારા સોનેરી ફ્રેમના લઈ ગયા. સ્વામી કે મારે આ ના જોઈએ. કે કેમ? અરે સ્વામી કે મારે કાચમાંથી જોવાનું છે કે ફ્રેમમાંથી જોવાનું છે? કે મારા કાચ એને ફરીથી ફિટ કરો ને એ ફ્રેમ મને આપો, મારે ચાલશે. કે મારે બીજી ફ્રેમ જોઈતી નથી. તો જો આ એક વસ્તુ છે. આપણો આખો વિશ્વનો ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ એ કેવા મકાનમાં રહે છે તમે બધા જાણો છો. મકાન સામાન્ય છે, કપડા પણ સાદા છે. આ બિલ ગેટ્સની પણ વાત છે, કપડાના એકદમ સાદા, બહુ મોટા લક્ઝરી. આપણે એ સારામાં સારી પેલી બ્રાન્ડના કપડા, લોકો બ્રાન્ડના કપડા વાપરે, સાદું શર્ટ નહીં, બ્રાન્ડ નેમ, બ્રાન્ડેડ જોઈએ કપડા, જેવા તેવા નહીં. પણ જો એ બધા ખર્ચાની પાછળ આપણે પડીએ તો એ ખર્ચો ક્યાંથી ક્યાં જતો રહે ખબર નથી પડતી. એટલે આપણે એક કરકસરથી જીવતા શીખીએ તો કોઈ દિવસ પૈસાની પણ ખેંચ ના પડે, ઉડાવ ન થઈએ તો પૈસાની ખેંચ ન પડે. અને વિશેષ બીજી એક વાત અગત્યની રહી જાય છે, આ શુભ લક્ષ્મી એ પુણ્ય લક્ષ્મી કરવાની છે. આપણે અંતરમાં આપણને એથી પણ વિશેષ લાભ થાય, એ થાય છે દાનથી. જેમ આપણે જાણ્યું કે જે કોકની મદદથી આપણું જીવન બને છે, ત્યારે કોકના માટે આપણે પણ આપણું જીવન સમર્પિત કરીએ, એમાં જે આનંદ આવે છે. તમે હમણાં નીલકંઠ સેવા સ્વામી આખો જે પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કર્યો, તમે સાંભળ્યું છે કે અમેરિકાથી માણસો અહીંયા આવે છે, શું કામ? એની સમૃદ્ધિ બધી મૂકીને ના કોકને મદદ કરવી છે, ટુ હેલ્પ અધર્સ. એટલું કરે છે. લોકો કેટલું કર્યું? કઈ નહીં,
450 ચશ્મા આપ્યા અને 200 જોડી બૂટ જૂતા આપ્યા. આપ્યું, તેમ છતાં એટલું આપ્યું તો પણ એના અંતરમાં આનંદ આવી ગયો છે. વિચાર તો કરો, કોકને તમે સહેજ મદદ કરો છો ને, તમને અંતરમાં શાંતિ મળે છે. હકીકત છે, પૈસા ખર્ચવાથી પણ એ વસ્તુ મળતી નથી. વેન યુ હેલ્પ અધર્સ. એટલે આપણી પાસે જે કંઈ દ્રવ્ય આવે છે એ દ્રવ્ય સત્કાર્યમાં આપણે એનો ઉપયોગ કરીએ, વિનિયોગ કરીએ. એટલે ગીતામાં યજ્ઞ રૂપી શબ્દ આપ્યો છે. અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ, યજ્ઞાદ ભવતી પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. તમે જે કંઈ પૈસો, માણસ, આપણું જીવન કોને આધારે છે? અન્નને આધારે છે. અન્ન કેવી રીતે મળે છે? કે વરસાદ વરસે છે. તો વરસાદ ક્યારે મળશે? તમે યજ્ઞ કરો. યજ્ઞ શું છે? કે જે સૃષ્ટિમાંથી તમે મેળવો છો એ સૃષ્ટિને પણ તમે કંઈક પાછું આપો. જેમાંથી તમે કંઈક મેળવો છો એના માટે કંઈક કરો. મોટો ઉદ્યોગપતિ હોય, કેટલાય કારીગર વર્ગો પાસેથી, કર્મચારીઓ પાસેથી પોતે મેળવતો હોય પૈસા, એની પાછળ પણ કંઈક કરો, એની પાછળ પણ કંઈક પૈસા ખર્ચો. તમે તો લાખો રૂપિયા કમાવો છો, પણ આપો કંઈક, સામે સમાજને કંઈક આપો. ઘણી વખત લોકો શું કરે? દાન આપે, પણ મેં કહ્યું 1/100 કરીને પછી દાન આપવા નીકળે. એ દાન નથી, એ તો પ્રાયશ્ચિત છે. દાન કોને કહેવાય? નીતિથી મેળવેલું દ્રવ્ય. એ દ્રવ્ય જ્યારે તમે શુભ કાર્યમાં વાપરો ત્યારે દાન કહેવાય છે. બાકી અનીતિથી મેળવેલું દ્રવ્ય હોય, હું 1/100 કરીને પછી હું દાન આપવા નીકળું, તો તમારું પ્રાયશ્ચિત છે. ભલા માણસ, દાન નથી. તમે જે ખોટું કર્યું છે એનું પ્રાયશ્ચિત છે. ગુણાતીતાન સ્વામીના વખતમાં એક ખેડૂત હતો, એને વાડ સળગાવી, તો એમાં સાવરી ભડભડ સળગી ગઈ. કે હવે પાપ થયું, શું કરું? તે સંતોને રસોઈ દેવા આવ્યો જુનાગઢ મંદિરમાં. સંતોને રસોઈ આપી. ગુણાતીતાન સ્વામી કે આ સાની રસોઈ? કે સ્વામી આજે મારાથી આવું થઈ ગયું. સ્વામી સંતોને કે સંતો જાગજો, કે આ રસોઈ કઈ છે? આ પાપની રસોઈ આવી છે, પુણ્યની નથી આવી. કે માળા 5 વધારે ફેરવવી પડશે ત્યારે આ પાપમાંથી નીકળશું. અમારે ફેરવવી પડે માળા. લોકો કેવી રસોઈ આવી જાય કોને ખબર છે? પુણ્યની આવે છે કે પાપની? આવી રીતે. પણ પોતે જયારે શુદ્ધ ભાવે પોતે કમાયો હોય ને એમાંથી જયારે પોતે દાન કરતો હોય ત્યારે દાન કહેવાય છે. નીતિથી મેળવેલું દ્રવ્ય છે, અને એ દ્રવ્ય જયારે તમે પુણ્ય કાર્યમાં વાપરો છો ત્યારે દાન થાય છે. અને એમાં પણ સત્કાર્ય, સત્પાત્રને આપીએ છીએ. કોને આપવું? જ્યાં ને ત્યાં નહીં. વિવેકી નરને એમ વિચારીને જોવું, કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બોયું રે. ખાલી જમીનમાં તમે બી વાવો તો શું થાય? ફેલ જાય. એમ જ્યાં ને ત્યાં તમે વાપરી નાખો તો નિષ્ફળ જાય. કે મેં આપ્યું. અહીંયા અમારે એક આઈ કેમ્પ થયેલો 1980 કેવા, અહીંયા સારંગપુરમાં જ આઈ કેમ્પ થયો હતો. બધાને મોતિયા ઉતારી આપ્યા, મફત ચશ્મા આપ્યા, મોતિયા મફત ઉતારી આપ્યા. તમારા ગામના ગરીબ વખત આવ્યા, બીજા ગામડાના ગરીબ વખત આવ્યા કે સ્વામી આ વાઘડીના તમે મોતિયો ઉતારી આપ્યો મફતમાં, હવે ચોરી નહોતી થતી, હવે ચોરી પાછી શરૂ. કુપાત્રને દાન દીધું તે બીજ ખારમાં બોયું. એની સાથે સંસ્કાર આપવા પડે. નહીં તો એમને એમ તમે જેને તેને પૈસા આપો તો શું થાય? આવી હાલત થઈ જાય. પેલા હતા ને આપણે સોમૈયા શેઠ, કરશનભાઈ સોમૈયા, એ સોમૈયા શેઠ બધાને મફતમાં ધાબળા આપતા, અને આદિવાસી કે આપો, મફત આપો, આમ કરો, મીઠાઈ આપો. તે મીઠાઈ આપે, સારામાં સારી મુંબઈથી મીઠાઈ તૈયાર કરીને લઈ જાય ત્યાં આપવા માટે. તે મીઠાઈ આપે ને પેલો વેચીને દારૂ પીએ, તાળી પી નાખે. મીઠાઈ આપે, મીઠાઈ જેને વેચી આવે ને જેને તાળી પીએ. એટલે સંસ્કાર સાથે આપો. જો પ્રમુખ સ્વામી મહારાજ એ કરે છે. આટલા વર્ષોથી આ પોશીના ક્ષેત્રમાં સંતો 25 વર્ષથી ફરે છે, પણ સંસ્કારની સાથે સેવા કરે છે. એ વિશેષતા એ છે. હવે એમાં તમે જે સેવા કરશો તો એ સત્પાત્રને યોગ્ય સમયે દાન આપ્યું છે, અનેક ગણું થઈને આવે છે. વાલી વસ્તુ એને આપે, અનંત ગણી થઈ આવે રે. વિવેકી નરને એમ વિચારીને જોવું. તો આવા મોટા સંત આવી રીતે પોતે પોતાનું જીવન તો સમર્પિત કરીને બેઠા છે. એમાંથી પણ આપણે પ્રેરણા લઈએ,
એમના જીવન સામું જોઈએ, પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, એ બધા સંતોના જીવન સામું જોઈએ કે કેવી અલૌકિક પોતે એના અંતરમાં કેટલી શાંતિ છે, કારણ કે એમણે પોતે બીજાના અર્થે પોતાનું જીવન કૃષ્ણાર્પણ કરી રાખ્યું. જેમ શ્રીજી મહારાજે કાર્યાણીનું 6ઠ્ઠું વચનામૃત તેમાં કહ્યું, એવી જ રીતે આ સંતોએ પણ એવું કર્યું છે. તો આપણે એમાંથી પ્રેરણા લઈએ, એક વિચાર કરીએ, આસુરી સંપત્તિ ભેગી ન કરીએ, ધર્મમય સંપત્તિ કરીએ, અને એમાં પણ વિશેષ રૂપમાં આપણે દાન આપીએ તો આપણું એ દ્રવ્ય છે પણ શુદ્ધ થાય છે, આપણા અંતરમાં શાંતિ પ્રાપ્ત થાય છે, જે પૈસા ખર્ચવાથી પણ મળતું નથી, એ હકીકત છે. તો એ આપણું જીવનમાં, કુટુંબમાં પણ શાંતિ એ દ્રવ્ય લાવશે. બાકી આસુરી સંપત્તિ ઘરમાં ઝઘડા ઉભા કરાવશે. છોકરો મારું કયું નથી કરતો, પણ આસુરી સંપત્તિ ઘરમાં આવી છે એટલે એ ઉડાવ બની જશે. આસુરી સંપત્તિ એવા જ માર્ગે જવાની, છોકરાના કુસંસ્કાર જાગૃત થશે. શું કામ? આસુરી સંપત્તિ છે. હમણાં વચમાં પેપરમાં એક પ્રસંગ આવેલો, દિલ્હીના એક બહુ જ મોટા ધનાઢ્ય વ્યક્તિ, એની પત્ની, એને દરરોજ એક નવું ઘરેણું ખરીદવાની ટેવ પડી ગઈ. ખરીદવા જોઈએ જ, દરરોજ એક નવું ઘરેણું ખરીદે. જ્વેલરી શોપમાં જાય, નવું ઘરેણું ખરીદે દરરોજ. હવે આટલી બધી છૂટ, મોટી એકદમ પ્રીમિયર ગાડી, સારામાં સારી બધી જ વસ્તુઓથી દરરોજ નવું ઘરેણું ખરીદીને પહેરીને ફરે, બધું જ મોજ શોખ. તો પણ એક દિવસ 5 સ્ટાર હોટલમાં જઈને 12માંથી આપઘાત કર્યો. શું? અને અશાંતિ આવી. બસ આ પૈસા હોવાથી પણ શાંતિ નથી. આટલી બધી ખરીદી, દરરોજ એક નવું ઘરેણું ખરીદે, એટલે જ્વેલરી શોપમાં જઈને. આપણે આખા વર્ષમાં માંડ પેલા ખેડૂતો તો લગ્ન આવે ત્યારે વરરાજાને, અહીંયા ગામડામાં તો માગ્યું ઘરેણું લાવે, પાછા મોટો હાર હોય ને કોકનો લઈ આવે, પછી પાછું આપી દે. જાંગર લઈ આવે, ક્યાંથી લાવવું 2-5 તોલાનું સોનાનું ઘરેણું? એ અઘરું પડી જતું હોય છે. તો આટલી બધી સમૃદ્ધિ જ્યારે આસુરી સંપત્તિ આવે છે ત્યારે ઘરમાં પણ અશાંતિ ઊભી થાય. કુટુંબ